ભાગવતજી કેવું છે સાહેબ, જે માના ઉદરમાં ગર્ભ હોય ને ઉદર કને ગર્ભમાં રહેલા ઉદર સમયે માં જેનું સ્મરણ કરે ને આવનાર તત્વ પણ ભગવાનનું સ્મરણ કરતો કરતો આવે છે. પરીક્ષિત રાજાને ભગવાને જન્મતા શીખવાડી. માં ભગવતી પાંડવોની માં ભગવતી કુંતાને જીવતા શીખવાડી. હોય અને જીવવું એ બહુ નવાઈ નથી, પણ કશું નહીં છતાંય પણ બધાને સાથે રાખી પરિવારમાં પ્રેમ સમર્પિત કરીને જતું કરીને જીવવું એ તો જીવન છે. સમય અમુક વસ્તુ જતી કરીને જીવવું એ તો જીવનનો આનંદ છે. દાદા ભીષ્મને મરતા શીખવાડ્યું છે અને સામાન્ય મૃત્યુ નહીં સહે. ભલે મારું કર્મ ગમે તેવું હોય, હું સુખી હોઉં કે ના હોઉં, હું લગ્ન કરું કે ના કરું, દાદા ભીષ્મએ વિચાર કર્યો કે મારા જીવતા જીવત મારા ચર્મ ચક્ષુ બંધ થાય એ પહેલા મારું હસ્તિનાપુર સુખી થાય અને હસ્તિનાપુરમાં યુદ્ધનો વિરામ થઈ અને મારું મૃત્યુ એવી રીતના થવું જોઈએ એક નહીં આખા હસ્તિનાપુરનું કલ્યાણ કરીને જવું છે. એ શ્રીમદ ભાગવત છે જેને 18,000 શ્લોકો છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે. એ ભાગવત છે. ભગવાનના મુખેથી પ્રગટ થયું માટે એનું નામ ભાગવત છે. એ ભાગવત તમને ને મને શીખવાડે છે જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં ભાગો નહીં. જીવનમાં ભાગવાથી મળતું નથી, સમય અને પરિસ્થિતિ એ જીવનમાં જાગવાથી મળે છે. ભાગવાથી તમે અંદરથી તૂટી જાઓ, ભાગવાથી અંદરથી નકારાત્મકતા આવી જાય છે. પણ કહ્યું ને, જીવનમાં આવેલો સમય ને જીવનમાં બનેલી ઘટના તમને ને મને ભાગવા માટે નહીં, તમને ને મને કંઈક શીખવાડવા માટે આવે છે. હા, જે લોકો સમય અને પરિસ્થિતિ જોઈને ભાગ્યા છે ને એનું જીવન કેવું, જન્મ એનું જીવન કેવું સાહેબ, હતા આવ્યા ને જતા રહ્યા. પણ જેને જીવનમાં કંઈક જાગ્યા છે ને જીવનમાં કંઈક કર્યું છે સાહેબ, એનું તો કલ્યાણ થયું છે. એની સાથે સાથે એના ગયા પછી એ વ્યક્તિના પરિવારનું પણ કલ્યાણ કરે છે. હા ભાઈ, કહ્યું ને પરિવારમાં કેમ જીવાય એ માં શીખવાડે, સમાજમાં કેમ જીવાય એ બાપ શીખવાડે અને જગતમાં કેમ જીવાય એ સદગુરુ શીખવાડે સાહેબ. હા, એ શ્રીમદ ભાગવત છે. કે છે ને, કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે વૃથાસુતમ. 17 પુરાણમાંથી એક દિવ્ય મહાપુરાણ બનાવ્યું છે. 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીને વિચાર આવ્યો કે કલિયુગનો જીવ મોબાઈલના મેસેજમાં સમય બગાડશે પણ ભાગવતની કથા નહીં સાંભળે. અને જીવનમાં જે વાંચન જેની જરૂર છે વાંચન નથી, જેની જરૂર નથી એનું ખોટું ખોટું વાંચીએ છે આપણે. એટલે 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીએ વિચાર્યું, ભગવદ અનુગ્રહ થયો. એકવાર ભગવાન માં ભગવતી સતી શિવજીને પૂછે, દયાળુ વ્યાસજીએ 17 પુરાણ તો લખ્યા પણ કળિયુગનો જીવ એટલો બધો આળસુ, પ્રમાદી ને અહંકારી થશે સાહેબ.
જેને માની જોડે બેસવાનો સમય નથી, બાપની જોડે વાત કરવાનો સમય નથી, છોકરાઓને શું અને અમુકને તો ખબર જ નથી હોતી કે છોકરાઓ સામા સ્ટડી કરે છે સાહેબ. હે? જેને પરિચય, જેને પરિવારનો પરિચય ને પ્રેમ આપવાનો સમય નથી, એ પરમાત્માનો પ્રેમ ક્યાંથી પામશે સાહેબ?